અહીં ઉમેદવારી પત્રક ભર્યું, સંપત્તિની પણ જાહેરાત કરી અને અમિત શાહ પાસે જેમાં 18 લાખ રોકડા અને 17.59 કરોડના રોકાણો તથા 35 લાખના દાગીના સાથે કુલ સંપત્તિ 18.77 કરોડ હોવાનું દર્શાવ્યું. અમિત શાહે વારસામાં રૂપિયા 7.67 કરોડની મિલકતો દર્શાવી. અમિત શાહ પાસે વારસાગત 10 એકર જમીન પણ હોવાનું દર્શાવ્યું. વડનગરના કરબટિયા ગામ પાસે 10 એકર જમીન હોવાનું બતાવ્યું. અમદાવાદના લીલીપુર ગામે 1.4 એકર ખેતીની જમીન શાહ પાસે છે, જ્યારે માણસા અને અમદાવાદમાં રહેણાંકનું મકાન, ગાંધીનગરમાં 3511 ચોરસ ફૂટનો પ્લોટ અને સોલામાં કોમર્શિયલ મકાન હોવાનું પણ જણાવ્યું છે. તો સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર છે. મેહુલ, જે પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાનું ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું, ત્યારે તેમણે મિલકતનું પણ વર્ણન કર્યું હતું. આ મિલકતમાં તેમણે અલગ અલગ બાબતો અને તેમની પાસેની પ્રોપર્ટી, રોકડા અને સોના તથા પ્રોપર્ટીની પણ જાહેરાત કરી છે, દર્શાવવામાં આવી છે. શું વિગતો છે? બિલકુલથી વાત કરવામાં આવે જતો તો જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફોર્મ ભર્યું છે અને ફોર્મની જે વિગતો બહાર આવી છે તેમાં 18 કરોડની જે કુલ સંપત્તિ હોવાની વિગતો છે તે બહાર આવી છે. તેની અંદર રોકડ, તેમના રોકાણ અને અન્ય દાગીના સહિતની જે મકાન અને અન્ય સંપત્તિ છે તેનો પણ સમાવેશ થાય છે. વાત કરવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે જે ઉમેદવારી કરી તેની અંદર 5 લોકો ઉપસ્થિત હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત હતા, રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના મહાનુભાવો છે તે ઉપસ્થિત હતા. જે ફોર્મની અંદર વિગતો દર્શાવવામાં આવી છે તેની અંદર તમામ જે મિલકતો છે, જેમાં ગાંધીનગર, માણસા, અમદાવાદના મકાનો, પ્લોટ અને જમીન અને જે કેટલાક રોકાણો છે તેની વિગતો દર્શાવવામાં આવી છે. જી, આભાર મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે.